બંધ થયેલી ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે। આ સાથે જ સુરેન્દ્રનગરમાં બંધ કરાયેલ ટ્રેનો ફરી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। કોરોનાના સમયે જે ટ્રેનો બંધ કરવામાં આવી હતી, જે અનેક ટ્રેનો બંધ થઈ હતી, તેને ચાલુ કરવાની ફરીવાર સાંસદ ચંદુ સિહોરાએ રેલવે વિભાગને પત્ર લખ્યો છે। સાંસદ ચંદુ સિહોરાએ પત્ર લખ્યો અને ઓખા વિરમગામ અમદાવાદ ઓખા ટ્રેનો હજુ બંધ છે તેના માટે તેને ચાલુ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે। ભાવનગર સુરેન્દ્રનગર સહિતની લોકલ ટ્રેનો પણ બંધ હોવાથી આ પત્ર લખાયો છે। કોરોના પીરિયડ હતી, લગભગ 6 વર્ષથી આ 6 વર્ષથી સામાન્ય લોકલ ટ્રેન હતી એ બધી બંધ કરી દીધી અને લોકલ ટ્રેન હતી એને ફાસ્ટ કરીને ફાસ્ટ હતી ને સુપરફાસ્ટ કરી, જેથી કરીને ભાડું વધારી દેવામાં આવ્યું। ફાસ્ટ સુપરફાસ્ટ અને ફાસ્ટના ભાવમાં ઘણો બધો વધારો આવ્યો છે। અમારે સામાન્ય માણસોને સિનિયર સિટીઝનને જવા માટે લેડીઝના અમારે 40 રૂપિયા હતા અને જેન્ટ્સના 60 રૂપિયા હતા, એની બદલીમાં અત્યારે અમારે 75 રૂપિયા ચૂકવવા પડે છે અને ફાસ્ટનું ભાડું લે છે। તો અમને સામાન્ય માણસોને જે હોય તકલીફ એ લોકોને સામાન્ય માણસોને તો કાયમ આવર જવાનું હોય, એટલે અમારે સૌથી વધારે અમદાવાદના એના ફેરા રહેતા હોય તો અમારે સૌથી વધારે તકલીફ પડે છે। એવી રીતે જે ધંધાવાળા છે, વિદ્યાર્થીઓ છે, નોકરિયાતો છે, એ બધા વર્ગને સામાન્ય વર્ગમાં આવે છે, એ સામાન્ય વર્ગને એટલી બધી પારાવાળા નુકસાન જાય, આર્થિક ને શારીરિક ને માનસિક, કારણ કે ટ્રેનના સમય જે તે સમય હતા એ બધા રેગ્યુલર હતા અને અત્યારે જે સમય છે એ અનુકૂળતા આવતી નથી। અનુકૂળતા આવે તો એનું ભાડું વધારે થાય છે। ભાડું વધારે થવાથી લોકોની અપડાઉનમાં ઘણી તકલીફ પડે ને એસટીના ભાડા એટલા બધા ભયંકર વધી ગયા છે કે જે 100 રૂપિયા 125 રૂપિયા હતા એના 150 રૂપિયા અમદાવાદનું ભાડું થઈ ગયું। લોકલ ટ્રેનો બંધ કરી છે, શું કહેશો? 5 જેટલીને કેટલા વર્ષથી રજૂઆત કરો? અમારી 2019થી શરૂઆત કરી હતી લોકલ ટ્રેનની રજૂઆત બંધ કરી ત્યારે, એ સિવાય અમારા સિનિયર સિટીઝનના જે પાસમાં પૈસા કાપી દેતા હતા એની રજૂઆત હતી 2020માં કરી, 2022માં કરી, 2024માં છેલ્લે રજૂઆત કરી। અમે અમદાવાદે લખ્યું, રાજકોટ ડિવિઝનમાં લખ્યું, ભાવનગર ડિવિઝનમાં લખ્યું અને દિલ્હી પીએમ સાહેબની ઓફિસમાં પીએમઓ ઓફિસમાં લખેલું છે, છતાંય કોઈ લોકો ધ્યાન આપતા નથી અને સામાન્ય રીતે કંઈ ન કરે તો આ ટ્રેનમાં 2 ડબ્બા વધારી દે ને તો જે પેસેન્જરની જે હાલકી થાય છે ને એ ન થાય। અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે શ્રાવણ માસમાં ગીરદી એટલી બધી થાય છે કે અંદર ઊભું રહેવાની જગ્યા હોતી નથી અને જો ઓલે ટ્રેનમાં ભૂલથી ક્યાંક બુકિંગમાં બેસી ગયા તો અત્યારે જે 15 રૂપિયા દંડ હતો એ 300 રૂપિયા થઈ ગયો છે, એટલે બધી રીતે હેરાનગતિ થઈ ગઈ છે। ઊભા જવાનું, ઊભા આવવાનું આવી પરિસ્થિતિ છે। તો વહેલી તકે તાત્કાલિક આ 5 ટ્રેનો છે એ લોકલ ચાલુ કરાવે એવી અમારી માંગણી છે। સરકારનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય